હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામના પાછલા વર્ષના પેપરના સોલ્યુશન આપણે કરી રહ્યા છે, જેમાં આજે આપણે એપ્રિલ 2025ના સ્ટેટિસ્ટિક્સનું FY બીકોમ સેમિસ્ટર નંબર 1 નું પેપર સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છે. તો છોકરાઓ, જો જેટલા પણ દાખલા આપણે જેટલા પણ પેપર કરાવીએ છીએ એ તમે એક વખત જોયો, સારી રીતે એને પ્રેક્ટિસ કરીને જાઓ. તમે જો કઈ નહીં પણ કર્યું હશે ને તો પણ છોકરાઓ પેપરથી એટલીસ્ટ તમે પાસ આઉટ જેટલા માર્ક્સ તો લાવી જ દેશો. ઓકે, ચલો તો છોકરાઓ ધ્યાનથી સમજી લઈએ દરેકે દરેક દાખલા. તો છોકરાઓ, સૌથી પહેલા તો તમારા શોર્ટ ક્વેશ્ચન છે, જેમાં તમારે કોઈ પણ 5 શોર્ટ ક્વેશ્ચન તમારે લખવાના છે. ઓકે, ચલો તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન થી આપણે સ્ટાર્ટ કરશું આજે. જો છોકરાઓ, શું આપેલું છે કે બે અવલોકનોનો ગુણોત્તર મધ્યક છોકરાઓ કેટલો આપેલો છે? 16. છોકરાઓ, ગુણોત્તર મધ્યક તમને 16 આપેલો છે અને પ્રથમ અવલોકન જે છે, પ્રથમ અવલોકનની જે કિંમત છે એ છોકરાઓ 4 આપેલી છે. તો તમારે બીજા અવલોકનની કિંમત શોધવાની છે, કારણ કે દાખલામાં તમને બે અવલોકનોનો ગુણોત્તર મધ્યક આપેલો છે. એટલે બે અવલોકનોનો ગુણોત્તર મધ્યક જો તમારો 16 હોય, એટલે ગુણોત્તર મધ્યકને આપણે શું લખીએ છીએ? જી. કેટલો છે? 16. હવે તમારી પાસે એક અવલોકન છોકરાઓ આપેલું છે 4, પણ બીજું અવલોકન નથી આપેલું. તો આપણે એક અવલોકન જે છે એ તમારું 4 છે. હવે બીજું અવલોકન છોકરાઓ જો તમને નથી આપ્યું તો આપણે બીજા અવલોકનને a તરીકે ધારી લઈએ. ઓકે, ધારો કે બીજું અવલોકન a. તો આપણા બે અવલોકન થઈ ગયા. કમ્પ્લીટ. હવે છોકરાઓ, ગુણોત્તર મધ્યકનું સૂત્ર શું છે? જી બરાબર વર્ગમૂળમાં, કારણ કે આપણી પાસે બે જ અવલોકન છે, 4 ગુણ્યા a. ઓકે, આપણી પાસે બે જ અવલોકન છે અને જવાબ પણ છે 16. 16 બરાબર 4a. હવે છોકરાઓ, આ વર્ગમૂળ જો તમારે કાઢવું હોય તો સામેની સાઈડ 16 નો શું કરવો પડે? સ્ક્વેર. એટલે તમે 4a ખાલી લખી શકો. ઓકે, અને કહેશું છોકરાઓ બંને બાજુ વર્ગ લેતા. તમે બંને બાજુ વર્ગ લેશો તો છોકરાઓ 16 નો તો વર્ગ થઈ જશે, પરંતુ અંડર રૂટમાં જે 4a છે એનો તમે જો વર્ગ કરશો તો અંડર રૂટ હટી જશે. એટલે 16 નો તમે જો વર્ગ કરો છોકરાઓ તો કેટલા આવશે? 256 બરાબર 4a. એટલે છોકરાઓ 256 ના છેદમાં તમારા કેટલા થઈ જશે? અહીંયા 4. એટલે a ની કિંમત તમને મળશે. બોલો કેટલી આવે છે? a ની કિંમત 256 ભાગ્યા 4 એટલે 64 આવશે. કમ્પ્લીટ. તો તમારી પાસે જે બીજું અવલોકન છે ને એ છોકરાઓ કેટલું થશે? 64. પહેલું અવલોકન 4, બીજું અવલોકન 64. કમ્પ્લીટ. આ થયા તમારો ક્વેશ્ચન નંબર 1. હવે ક્વેશ્ચન નંબર 2 પર આવીએ કે એક શ્રેણિકનો જે મધ્યક છે ને એ 18.4 છે. બધા જ અવલોકનને 4 વડે ભાગાકાર કરી અને પછી 2 ઉમેરતા જે નવો મધ્યક આવે એ શોધવાનો છે. છોકરાઓ, એક કામ કરીએ, આપણે અહીંયા લખીએ કે આપણા જે અવલોકનો છે ને એ અવલોકન આપણે x તરીકે દર્શાવીએ, કે આપણી પાસે જેટલા પણ અવલોકન હશે એ બધા x અવલોકન જેટલા પણ હશે. ઓકે, અને આ જે x વાળા અવલોકન છે ને એનો મધ્યક તમને આપેલો છે. કેટલો આપેલો છે? 18.4. હવે આ અવલોકનોમાં તમારે 4 વડે ભાગાકાર કર્યા પછી તમારે 2 ઉમેરવાના છે. એટલે છોકરાઓ, તમારા જે નવા અવલોકન થશે ને, નવા અવલોકન, એ નવા અવલોકનને આપણે y તરીકે દર્શાવીએ, જેને આપણે જૂના અવલોકન જે હતા એને તમે 4 વડે ભાગાકાર કરશો. લખ્યું છે, જો અવલોકનોને 4 વડે ભાગાકાર કરવાના. તો આ અવલોકન છે ને 4 વડે ભાગાકાર કરશું અને એમાંથી માઇનસ કે પ્લસ શું કરવાનું છે? પ્લસ કરવાનું છે, ઉમેરવાનું છે. એટલે તમારે નવા અવલોકનની કિંમત મળશે. હવે આ નવા અવલોકનોનો તમારે શું શોધવાનો છે? મધ્યક શોધવાનો છે. તો y બાર શોધવા માટે તમારે અહીંયા શું કરવું પડશે? x બાર ના છેદમાં 4 પ્લસ 2 કરવા પડશે. તમારે જો છોકરાઓ અહીંયા તમારે y બાર શોધવો છે તો અહીંયા પણ તમે શું લખી દો? x બાર લખી દો. સિમ્પલ. ચાલો, હવે છોકરાઓ, નવા અવલોકનોનો મધ્યક શોધવા માટે જૂના અવલોકનોનો જે મધ્યક છે 18.4,
એને ભાગ્યા 4 કરો અને +2 કરો. બોલો કેટલા આવશે છોકરાઓ? કેટલા આવે છે? 18.4 ભાગ્યા 4 ગુણ્યા 2, અરે સોરી +2, 6.6 આ તમારો નવા અવલોકનોનો શું આવે છે? મધ્યક આવે છે. થઈ ગયો. તો છોકરાઓ નવા અવલોકનોનો જે નવો મધ્યક આવશે કેટલા આવશે? 6.6 આવશે. ચલો ત્યાર પછી છોકરાઓ ત્રીજો દાખલો. 30 વિદ્યાર્થીના આંકડાશાસ્ત્રમાં સરેરાશ ગુણ જે છે એ 50 આપેલા છે. 30 છોકરાઓ સરેરાશ ગુણ 50 છે. તેમાંથી 30 માંથી 6 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ છે એ તમને 30 આપેલા છે. છોકરાઓ જો ધ્યાનથી સમજો, 30 છોકરાઓનો સરેરાશ ગુણ 50 છે. 30 માંથી 6 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ કેટલા આપેલા છે? 30 આપેલા છે. તો આજે બાકીના વિદ્યાર્થી કેટલા બચે? તો 30 માંથી 6 જો નીકળી જશે તો બાકીના વિદ્યાર્થી કેટલા બચશે? 24 બચશે કે નહીં બચશે? બોલો 24 બચશે કે નહીં બચશે? આજે બાકીના છે એ 24 વિદ્યાર્થી છે. એ 24 વિદ્યાર્થીના સરેરાશ ગુણ તમારા કેટલા થશે એ શોધવાના. છોકરાઓ એક યાદ રાખજો કે આ મિશ્ર મધ્યકના જે દાખલા છે આ ટાઈપના એ તમને એક્ઝામમાં હંમેશા પૂછાય જ છે. ઓકે, એટલે આપણે પ્રેક્ટિસ કરીને જ જવાના. તમારી ચોપડીમાં મિશ્ર મધ્યકના ઘણા બધા દાખલા આપેલા છે અને બધા જ દાખલા આપણે પ્રેક્ટિસ કરાવેલા છે આપણી એપ્લિકેશન પર. બધા તમારી બુક્સના સ્વાધ્યાયના બધા જ દાખલા જે એક્ઝામમાં પૂછાવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા જ. ચલો ત્રીજો સવાલ શું આવશે છોકરાઓ? 30 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રના ગુણ એટલે તમારી પાસે n કેટલા થઈ ગયા? 30. હવે આમના જે ગુણ છે એ તમને આપેલા છે બધા જ વિદ્યાર્થીઓના મળીને 50. હવે આમાંથી છોકરાઓ 6 વિદ્યાર્થીને જો આપણે છૂટા પાડીએ તો આ 6 વિદ્યાર્થીઓના જે સરેરાશ ગુણ છે એ કેટલા છે? 30 છે. તો હવે છોકરાઓ આમાં બચ્યા કેટલા વિદ્યાર્થીઓ? 24 વિદ્યાર્થી. કારણ કે 30 માંથી 6 નીકળી ગયા તો બચ્યા 30 માંથી કેટલા? 24. હવે છોકરાઓ આમનો મધ્યક કેટલો આવશે એ તમારે શોધવાનો છે. શોધશો? ઓકે સર, શોધાઈ જશે, કોઈ પ્રોબ્લેમ નથી. બોલો શું સૂત્ર લગાવશો આપણે? x બાર c ઇક્વલ ટુ n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. બોલો કેટલા આવશે? તો આ તમારી પાસે જો 30 વિદ્યાર્થીઓનો જે ગુણ છે એ તો 50 છે બધા મળીને સરેરાશ ગુણ. 6 વિદ્યાર્થીઓના 30 છે તો 6 વિદ્યાર્થીના 30 છે એટલે 6 ગુણ્યા 30 પ્લસ 24 વિદ્યાર્થીના કેટલા છે તમારી પાસે નથી ઇન્ફોર્મેશન તો આપણે એને રહેવા દઈશું. ના ડિવાઈડ બાય 6 પ્લસ 24. બરાબર, 6 પ્લસ 24 એટલે તમારો ટોટલ 30 જ થશે. હવે છોકરાઓ 30 ઇક્વલ ટુ મલ્ટીપ્લાય કરશો તો કેટલા આવશે? 180 પ્લસ 24 x બાર 2. છોકરાઓ ટોટલ થશે તો શું થશે? 30 થશે. એક સેકન્ડ, 50 આવશે. ઓકે, હવે વિચારો છોકરાઓ આ સામે જશે તો તમારી પાસે શું આવશે? 50 સાથે આ સામે જશે તો શું થશે? મલ્ટીપ્લાય થશે. બિલકુલ સર. તો કેટલા થશે? 1500. બરાબર. અને 180 જો સામે જાય તો તમારી પાસે અહીંયા 180 શું થશે? માઇનસ થશે. એટલે 24 x બાર 2. બોલો છોકરાઓ કેટલા આવશે? 1500 માંથી 180 બાદ કરશો એટલે કેટલા આવશે? તો 1320 આવશે. અને ભાગ્યા આ 24 જે છે એ ભાગાકારમાં જતા રહેશે એટલે તમારી પાસે x બાર 2 ની કિંમત મળશે જે આવશે 55. બોલો કમ્પ્લીટ. આ એકદમ સિમ્પલ અને આ રીતે તમારે કરવાનું છે. મેં તમને એપ્લિકેશન પર છોકરાઓ આ ટોપિકની એક શોર્ટકટ મેથડ બી બતાવેલી છે, પરંતુ એ શોર્ટકટ મેથડ તમારે અત્યારે અહીંયા યુઝ નથી કરવાની. બરાબર, એ તમારા આન્સરને કન્ફર્મ કરવા માટે જરૂરી છે. બાકી તમે ચાલશે. સોલ્યુશન તો એક્ઝામમાં આ રીતે જ બતાવવાનું છે. ચલો હવે તમારી પાસે ચોથો ક્વેશ્ચન. ચોથા ક્વેશ્ચનમાં શું કહે છે? 20 અવલોકનોનો ચલનાંક છોકરાઓ 25% છે. મધ્યક તમને 16 આપેલો છે. પ્રમાણિત વિચલન શોધવાનો છે. ઓકે, ચાલો તો છોકરાઓ જો ધ્યાન આપજો.
તમને દાખલામાં શું કીધું છે? n બરાબર 20 અવલોકન છે અને આ 20 અવલોકનોનો જે મધ્યક છે એ 16 આપેલો છે અને એનો ચલનાંક એ કેટલા ટકા છે? 25%. તમારે s ની રકમ શોધવાની છે. શોધાઈ જશે? યસ સર, શોધાઈ જશે. શું કરવાનું છે સર? તો આપણે સર ચલનાંકનું સૂત્ર માનશું. ચલનાંકનું સૂત્ર શું આવશે? s ના છેદમાં x બાર આવશે, રાઈટ, અને ગુણ્યા 100. આ તમારા 25 થઈ ગયા. s કેટલા છે? તો બોલે સર s નથી આપ્યા. x બાર કેટલા છે? બોલે સર 16 છે, ગુણ્યા 100. હવે છોકરાઓ આ 25 ગુણ્યા શું થશે? 16. કારણ કે 16 સામે જશે તો છોકરાઓ 16 સામે જવાથી મલ્ટીપ્લાય થશે અને 100 સામે જવાથી શું થશે? ડિવાઈડ. એટલે s આવશે. બોલો કેટલા થશે? 16 ગુણ્યા 25 ભાગ્યા 100. કેટલા આવે છે? 16 ગુણ્યા 25 ભાગ્યા 100. બોલો કેટલા થયા? 4. તો આ થશે તમારા 4. s ની કિંમત થઈ ગઈ. બોલો આવડશે? પાંચમો સવાલ. એક આવૃત્તિ વિતરણમાં ચતુર્થક વિચલનાંક, ઓકે છોકરાઓ, ચતુર્થક વિચલનાંક 0.65 છે અને પ્રથમ ચતુર્થક એટલે આપણે એને Q1 કહી શકીએ છોકરાઓ. 28, રાઈટ સર. સર ત્રીજો ચતુર્થક તમારે શોધવા માટે કીધું છે. 65 આપેલું છે 0 પોઈન્ટ, એ તમારી પાસે ચતુર્થક વિચલનાંક છે અને 28 તમારી પાસે પ્રથમ ચતુર્થક છે. પહેલા તો માહિતી ભેગી કરો. ચતુર્થક વિચલનાંક, ઓકે, ચતુર્થક વિચલનાંક 0.65 છે અને ચતુર્થકમાં પહેલો ચતુર્થક તમને 28 આપેલો છે. તો તમારે ત્રીજો ચતુર્થક શોધવા માટે પૂછેલું છે. તો છોકરાઓ ચતુર્થક વિચલનાંકનું સૂત્ર શું છે? બોલે સર Q3 માઇનસ Q1 ના છેદમાં Q3 પ્લસ Q1. ઓકે, આ તમારી પાસે 0.65 છે. Q3 તમને નથી આપેલા, Q1 તમને 28 આપેલા છે અને Q3 તમને નથી આપેલા, Q1 28 આપેલા. સર હવે શું કરશું? અહીંયા સુધી તો આપણને આવડે જ છે. હવે શું કરશું એ બતાવો. તો છોકરાઓ જો હવે શું કરવાનું છે કે આ જે રકમ છે ને એ સામે જવાથી શું થશે? મલ્ટીપ્લાય થશે. ઓકે, મલ્ટીપ્લાય થશે તો શું આવશે? 0.65 ના Q3 પ્લસ 28 અને Q3 માઇનસ 28 આવશે. હવે છોકરાઓ મલ્ટીપ્લાય કરી એની સાથે તો બોલશો તમે કેટલા આવશે અહીંયા મલ્ટીપ્લાય કરવા? બંનેને મલ્ટીપ્લાય કરશો આપણે એટલે સમજો 0.65 સાથે Q3 નો મલ્ટીપ્લાય એટલે 0.65 into Q3 પ્લસ 0.65 into 28 એટલે 18.2. Q3 minus 28 શું થવું જોઈએ છોકરાઓ? તો આ 18.2 છે એ તમે રહેવા દો અહીંયા અને સામેથી 28 જે છે આ સાઈડ લાવશો તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને Q3 જે છે તમે અહીંયા રહેવા દો, આ Q3 અહીંયા જ રહેવા દો. આ સામે જશે તો શું થશે? આ સામે જશે તો શું થશે? માઇનસ 0.65 Q3. બોલો કમ્પ્લીટ. હવે છોકરાઓ ટોટલ કરીએ તો તમારી પાસે અહીંયા જવાબ આવે છે 46.2. અને છોકરાઓ આ જે રકમ છે ને એને એક ગણવાની. અહીંયા 0.65 છે, અહીંયા આગળ એક છે. એક માંથી 0.65 બાદ કરવાનું. ઓકે, જ્યારે પણ આવી રીતે Q3 પછી x y એવું તમને કોઈ સમીકરણમાં દેખાય ને તો એની આગળ એક વેલ્યુ ગણાય. એટલે અહીંયા એક માંથી 0.65 બાદ કરશો એટલે 0.35 Q3 આવશે. હવે છોકરાઓ તમારે શું કરવાનું છે? 46.2 ને 0.35 સાથે ડિવાઈડ કરશો એટલે Q3 મળશે. ઓકે, કારણ કે 0.35 ગુણાકારમાં જે સામે જશે તો ભાગાકાર. તો 46.2 ભાગ્યા 0.35 132 Q3 આવશે. ઓકે, કમ્પ્લીટ, સિમ્પલ.
ચલો છઠ્ઠો ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું છોકરાઓ. બોલો શું આવે છે છઠ્ઠા ક્વેશ્ચનમાં? તો છોકરાઓ બહુ જ સિમ્પલ ક્વેશ્ચન આપેલો છે. તમને નીચેની શ્રેણિક માટે વિસ્તાર શોધવાનો છે અને પછી કહે છે વિસ્તારાંકની કિંમત શોધો. એટલે તમારી પાસે આમાં કઈ કિંમત સૌથી મોટી છે? 28. કઈ કિંમત સૌથી નાની છે? 8. બસ આપણે આ બે જ સંખ્યાનું જરૂર હતી. એટલે છોકરાઓ તમારી પાસે સૌથી મોટી સંખ્યા કઈ? તો એક્સ એચ કેટલા? 28. એક્સ એલ કેટલા? 8. અહીંયા વિસ્તાર કેટલા આવશે? તો એક્સ એચ માઇનસ એક્સ એલ. 28 માંથી 8 માઇનસ કરશો એટલે 20 આવશે. અને છોકરાઓ વિસ્તારાંક શોધવાના છે. તો એક્સ એચ માંથી એક્સ એલ અને એક્સ એચ પ્લસ એક્સ એલ. 28 માંથી 8 માઇનસ અને 28 માં 8 પ્લસ. આ 20 આવશે અને આ 36 થશે. બરાબર? તો ટોટલ ભાગાકાર કરી શકો. કેટલા આવે છે? 0.55555 એટલે 56 લખી દઉં છું. કારણ કે મેં તમને કીધું જ છે કે બે ડિજિટ પછીની જો ત્રીજી ડિજિટની સંખ્યા છે એ જો 0. મતલબ ત્રીજો ડિજિટ છોકરાઓ 5 અથવા 5 કરતા વધારે હોય તો તમે રાઉન્ડ ફિગરમાં 56 લખી દો. કમ્પ્લીટ. ચલો તો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છોકરાઓ સાતમો દાખલો. જો આપણી પાસે સાતમો દાખલો છે. ઓકે 6 દાખલા કમ્પ્લીટ. સાતમો દાખલો. 10 એકમો અને એનો ધારેલો મધ્યક જે છે એ 30 છે. 30 માંથી મેળવેલા કુલ વિચલન અને વિચલનોના વર્ગો. ઓકે છોકરાઓ વિચલનનો મતલબ શું થાય? તમે વિચલન બે રીતે શોધો છો. આ તમે શોધો છો એ મધ્યકમાંથી લીધેલા વિચલન છે. શું છે? મધ્યકમાંથી લીધેલા વિચલન. અને તમે આ જે શોધો છો ને આવું જે તમે શોધતા છો એને ધારેલા મધ્યકમાંથી લીધેલો વિચલન કહેવાય. અને જો આનો સ્ક્વેર કરી નાખીએ તો આપણે બોલી શકીએ કે વિચલનોનો વર્ગ. અને આની આગળ આપણે સિગ્મા લગાવી દઈએ તો આપણે એને બોલી શકીએ કે એનો સરવાળો. ઓકે તો બસ આ જ વસ્તુ સમજવાનું છે કે વિચલનો અને વિચલનોના વર્ગોનો અનુક્રમે જે સરવાળો આપેલો છે એ તમને -20 અને અહીં આપેલા છે 680. ઓકે મધ્યક અને પ્રમાણિત વિચલન તમારે શોધવાનો છે. મધ્યક એટલે આપણે એને x બાર કહીએ છીએ પ્યારથી અને પ્રમાણિત વિચલન એટલે આપણે એને s કહીએ છીએ. છોકરાઓ શું કીધું છે? 10 અવલોકન છે એટલે n બરાબર 10 થઈ ગયા. ધારેલો મધ્યક એટલે આ તમારા માટે a નું કામ કરશે. તમને વિચલનોના સરવાળો એટલે તમે જોશો ને તો છોકરાઓ x માઇનસ તમને a ધારેલો મધ્યક x માઇનસ a ધારેલા મધ્યક માંથી લખેલું છે. જો ધારેલા મધ્યક માંથી લીધેલા વિચલનોનો સરવાળો કેટલો આપેલો છે? -20. અને આ જે છે ને એ શું કહેવાય? સિગ્મા x માઇનસ a જે છે ને એનો વર્ગ છે. જો અહીંયા લખેલું છે વર્ગનો સરવાળો વિચલનનો વર્ગ કેટલો આપેલો છે? 680. સમજ પડી? બોલો. પહેલા તો દાખલામાંથી છોકરાઓ માહિતી ભેગી કરતા શીખો એટલે તમારો દાખલો ઓલમોસ્ટ ઈઝી થઈ જાય. ચલો છોકરાઓ પહેલા દાખલાની માહિતી આપણે લખી લઈએ. સાતમા દાખલાની n કેટલા આપેલા છે છોકરાઓ? 10. સિગ્મા x માઇનસ a એટલે તમને -20 આપેલા છે. અને સિગ્મા x માઇનસ a નો સ્ક્વેર જે તમને 680 આપેલો છે. અને a એટલે ધારેલો મધ્યક તમને આપેલો છે દાખલામાં 30. ઓકે આ રહ્યો ધારેલો મધ્યક 30 છે. 10 છે. બધું આપેલું છે. ચાલો છોકરાઓ આપણે આને સિગ્મા ડી લખી શકીએ અને આપણે એને સિગ્મા ડી નો સ્ક્વેર લખી શકીએ. યસ સર બિલકુલ લખી શકીએ. કોઈ પ્રોબ્લેમ નથી આમ. હવે આપણે x બાર શોધવા માટે a પ્લસ સિગ્મા ડી ના છેદમાં n. a કેટલો છે? તો બોલે સર a છે 30 પ્લસ ડી. ડી કેટલા છે? તો બોલે સર -20 ના છેદમાં n કેટલા છે? 10. એટલે 30 પ્લસ સર પ્લસ આવશે કે માઇનસ આવશે? તો પ્લસ માઇનસ માઇનસ અને 20 ભાગ્યા 10 એટલે 2 એટલે આન્સર 28 આવશે. જોઈ લો. કમ્પ્લીટ.
અને હવે છોકરાઓ s શોધવા માટે તમારી પાસે બીજું એક સૂત્ર છે, સિગ્મા ડી નો સ્ક્વેર છેદમાં n પ્લસ કે માઇનસ, તો માઇનસ સિગ્મા ડી ડિવાઈડ બાય n આખાનો શું આવશે? સ્ક્વેર આવશે. બોલો શું આવશે અહીંયા? ડી 680 ડિવાઈડ બાય n 10 છે, માઇનસ -20, બરાબર, આ રહ્યા ડી, અને છેદમાં 10 નો શું આવશે? સ્ક્વેર. બોલો શું આવવું જોઈએ છોકરાઓ? 68 થશે ભાગાકારમાં, અને આ ભાગાકાર કરશું તો 2 આવશે, 2 નો સ્ક્વેર કરશું એટલે 4 થઈ જશે, બરાબર. -2 આવશે, પણ -2 નો સ્ક્વેર શું થશે? 4 થશે, એટલે પ્લસમાં જ આવશે. ઓકે, ભૂલ નહીં કરતા. અને હવે 64 આવશે, 64 નો અંડરરૂટ કરશો એટલે 8 આવશે. આ s થઈ ગયું, અને આ તમારો મધ્યક થઈ ગયો. બોલો કમ્પ્લીટ. તો છોકરાઓ આ પેપરના તમારા બધા જ શોર્ટ ક્વેશ્ચન આપણે અહીંયા કમ્પ્લીટ કરાવ્યા છે, જોઈ લો. આપણે બધા જ ક્વેશ્ચન તમને એક વખત બતાવી દઈએ. જો આ થયો તમારો ફર્સ્ટ ક્વેશ્ચન, ઓકે, સિમ્પલ. પછી આ તમારો સેકન્ડ ક્વેશ્ચન નો સોલ્યુશન, આ તમારા થર્ડ ક્વેશ્ચન નું સોલ્યુશન છોકરાઓ, પછી આ તમારા ફોર્થ ક્વેશ્ચન નું સોલ્યુશન, આ તમારા ફિફ્થ ક્વેશ્ચન નું સોલ્યુશન છોકરાઓ, સિક્સ્થ ક્વેશ્ચન, અને આ સેવન્થ ક્વેશ્ચન. ઓકે, તો તમારા એપ્રિલ 2000 ને જે 25 છે એના બધા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે F5 બીકોમ સેમિસ્ટર નંબર 1 માટે. તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા જે ફ્રેન્ડ સર્કલ છે એમાં આ વિડીયોને શેર કરો, જેથી બધા જ સ્ટુડન્ટને હેલ્પ થાય. તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.